નમસ્કાર. કોઈ પણ દેશ નાગરિકોથી બનતો હોય છે અને એ નાગરિકોને આપણે જ્યારે દેશના રસ્તા પર જોઈએ ત્યારે આપણને એવો વિચાર આવે કે ડેફિનેટલી આપણો દેશ ભગવાન ચલાવી રહ્યો છે, કેમ કે આપણે રસ્તા પર ખૂબ ભરોસા સાથે, એવા ભરોસા સાથે કે મારો જીવ હું નહીં તો સામેવાળો તો બચાવી જ લેશે એવું માનીને આપણે સખત બેફામ ડ્રાઇવિંગ કરીએ છીએ. અને આપણે શબ્દ હું એટલે બોલી રહી છું કેમ કે કોઈ એક સમય તો એવો આવ્યો જ હશે કે જ્યારે આપણે ઈચ્છવા છતાં, ન ઈચ્છવા છતાં, જાણતા અજાણતા પણ ટ્રાફિકના નિયમોનું વાયોલેશન બહુ કર્યું હશે. રસ્તા પર એટલું બધું ઇમ્પેશન્સ પણ જોવા મળે છે અને રસ્તા પર ચલાવતો દરેક માણસ એ રીતે વર્તન પણ કરતો જોવા મળે છે જાણે કે આ દેશ અને રસ્તો બધું જ પોતાના ઘરે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ સાચવીને રાખ્યું હોય એમણે. અને એટલે જ આ વિષયને થોડો વિસ્તારથી સમજવો છે. મારી સાથે સ્ક્રીન પર આપ જેમને જોઈ રહ્યા છો ડોક્ટર બ્રિજરાજસિંહ ગોહિલ છે, પૂર્વ હોમગાર્ડ કમાન્ડર છે અને અમદાવાદના ટ્રાફિકને એમણે ખૂબ વર્ષોથી સારી રીતે સમજ્યો છે. એટલે શરૂઆત હું ડોક્ટર બ્રિજરાજસિંહ એનાથી જ કરીશ કે મને એ ડર હંમેશા દેખાય છે અમદાવાદના રસ્તા પર જ્યારે સાંજના સમયે એસજી હાઈવે પર ટ્રાફિક જામ કે રિંગ રોડ પર દેખાય અને કલાકો સુધી તમે ફસાઈ જાઓ તો મને એવો પહેલો વિચાર એ આવે કે શું ક્યારેય આપણે અમદાવાદને બેંગ્લોર બનતા રોકી શકીશું, અટકાવી શકીશું? દેવાંશી, પહેલી વાત તો આપણે ત્યાંથી શરૂ કરીએ જે ઇન્ટ્રોડક્શન કર્યું એ પ્રમાણે. આપણા લોકોમાં, આપણા વાહન ચાલકોમાં સહજ ભાવના નથી. હું અહીંયા શરૂઆત કરીશ. સ એટલે કે સમજણ, હ એટલે કે હકારાત્મક, એકદમ હકારાત્મકતા હોવી જોઈએ, અને જ એટલે કે જવાબદારી. આ સહજતાની વ્યાખ્યા હું મારી દ્રષ્ટિએ સમજુ છું. જો આ સહજતા હશે તો બાકીની બધી વાતો ઉપર આપણે બહુ સારી રીતે વાત કરી શકશું. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આપણે અમદાવાદને આદર્શ અમદાવાદ બનાવવું છે, બેંગ્લોરની હારે આપણે જોડવું નથી. આદર્શ અમદાવાદનું ટ્રાફિક કેવું હોઈ શકે એના ઉપર આપણે વાત કરવી હું વધુ યોગ્ય સમજુ છું. અને વાત જો ટ્રાફિકની જ છે તો ટ્રાફિક એટલે માત્ર વાહનોની સમસ્યા નથી. ટ્રાફિક એ આપણી માનસિકતા સાથે જોડાયેલી સમસ્યા છે. જેમ વિચારોમાં પણ એક ટ્રાફિક છે, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પણ સાથે બહુ બધા બીજા પોપ પણ ખુલી રહ્યા છે સાથે. સો એ પણ એક ટ્રાફિકને જ લગતી સમસ્યા છે. મૂળ વાત કરીએ આપણે તો સમસ્યાનું સમાધાન, આપણે જ્યારે કોઈ પણ બીમારીની વાત કરીએ તો એ બીમારીને પહેલા તો સમજવી પડશે આપણે પ્રોપર કે આપની બીમારી શું છે, પછી એનું નિદાન થશે અને એ નિદાન પછી એની દવા ઉપર આપણે જઈ શકશું. હું ટ્રાફિકને આવી રીતે જોવા માંગુ છું. આપણે ટેકનિકલ અને સાયન્ટિફિક વાત કરવી છે. સૌથી પહેલાં તો આપણે નિદાન કરીએ તો આપણું ટ્રાફિક છે, જામ મળે છે, કલાક સુધી રાહ જોઈએ છીએ, વગેરે વગેરે વગેરે. એક્સિડન્ટને આપણે હમણાં નથી ટચ કરતા વાતમાં, પછી લઈએ. પહેલાં તો આપણે આ જોઈએ છીએ કેઓશ. હવે એનું આપણે નિદાન થઈ ગયું. હવે એની આપણે દવાઓ પણ નક્કી થઈ ગઈ કે તમારે સ્ટોપ લાઇન પર ઊભા રહેવાનું છે, પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર જ આપ્યું છે. લેફ્ટ લાઇન તમારી ખુલ્લી છે, તમારે લેફ્ટમાં પહેલેથી જ જંકશન પહેલાં 100 મીટર લેફ્ટ લાઇન લઈ લેવાની છે. તમારે રાઈટ જવું છે તો તમે જંકશન પહેલાં જ રાઈટ લાઇનમાં આવી જાઓ. ક્લીન ડ્રાઈવ, સ્ટોપ લાઇન. એન્ડ ધ મેજર થિંગ ઇઝ કે તમારે કેઓશ નથી કરવાનો. અત્યારે આપણે જોઈએ છીએ તો ઓલિમ્પિકમાં જીતવા માટે જે રીતે ખેલાડી નીકળતો હોય એમ એક્સ્ટ્રીમ લેફ્ટથી એક્સ્ટ્રીમ રાઈટ જવા માટે આપણા વાહન ચાલકો જે રીતે અને આખા ટ્રાફિકને બ્લોક કરશે. એના એકના કારણે પાછળના બીજા 100 વ્હીકલ્સ હેરાન થાય છે. હવે આની મૂળ વાત પર પાછા આવીએ આપણે તો ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ તો કરી દીધું છે, પણ સાથે પેશન્ટની જવાબદારી જે છે, હું આ પેશન્ટ શબ્દ વાપરું છું, એની જવાબદારી છે કે પહેલાં તો એને પરેજી પાડવાની છે જે ડૉક્ટરે કીધી છે એ સિવાયની, અને દવાઓ રેગ્યુલર રહેવાની છે. આપણે દવા તો લેતા જ નથી પહેલી વાત. અને વાત આવી પરેજી પાડવાની તો આપણે ક્યારે એવી ચકાસણી કરી કે મારું લાઇસન્સ 1980માં હતું તો મેં ફરી વાર એને કેટલી વખત રિન્યુઅલ પ્રમાણે, જેમ 2012માં આપણે નવો ટ્રાફિક ટેસ્ટ સિસ્ટમ લાવ્યા એમાં આપણે જોયું કે પહેલાં 100 એપ્લિકેન્ટ હતા તો 80 લોકો પાસ થતા હતા. હવે એનાથી બિલકુલ વિપરીત છે. આજે ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થનારા 20 લોકો પણ માંડ મળે છે. શું કામ? કારણ કે આપણે આ નવી વ્યવસ્થાને નવા વાહનો પ્રમાણે, નવા ટ્રાફિકની જરૂરિયાત પ્રમાણે આપણે ડેવલપ કરી રહ્યા છીએ. તો એ જે જૂના લાયસન્સ હોલ્ડર છે એનું માઇન્ડસેટ તો હજી એ પ્રમાણે જ ચાલે છે. હજી જીપ, ફિયાટ, એમ્બેસેડરના ટાઈમમાં જે લોકો, આપણે કોઈનું અહીંયા પોઈન્ટ આઉટ નથી કરતા, બટ આ એક હકીકત છે. એના સામે ઓડી, BMW, જેગ્યુઆર એ તમને 120, 150 પ્લસની જ મેન્ટાલિટીવાળા માણસો ચલાવવા મળશે. દુર્ભાગ્યવશ અહીંયા તકલીફ એવી થાય છે કે માઇન્ડ સ્પીડને આપણે મેચ નથી કરી શકતા. હવે આનું એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણે રોડ પર જઈ રહ્યા છીએ
તો જ્યારે રોડ ખાલી છે તો ત્યારે મોટા ભાગના વાહન ચાલકો, હું ડ્રાઈવર શબ્દ વાપરીશ, એ નોર્મલ સ્પીડ પર ચાલશે, હેપી મોડમાં ચાલતા હશે, મ્યુઝિક હશે, ફેમિલી હારે વાત વગેરે વગેરે વગેરે. જેવું ટ્રાફિક જોશે એટલે એની અંદરથી એક પેલો આત્મા નીકળશે કે હું જલ્દી નીકળું. હવે જ્યાં સુધી ટ્રાફિક નહોતો ત્યાં તમે એવરેજ સ્પીડ કરી જ શકતા હતા ભાઈ. તમે જ્યારે ટ્રાફિક જુઓ છો તો તમારી અંદર એવું કેમ થાય છે કે ભાગીને ગમે ત્યાંથી નીકળી જઈએ? સો ધીસ ઇઝ ધ બેઝિક પ્રોબ્લેમ ઓફ અવર મેન્ટાલિટી, સિવિક એ સેન્સ. મેન્ટાલિટી એટલા માટે બની છે, સિવિક સેન્સનો વિષય આપણે લાવીએ છીએ, પણ આ મેન્ટાલિટી એટલા માટે બની છે કે અત્યારના જે સ્પીડમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ એવરીવેર, એટલે દરેક લોકોમાં એક ઘાઈ છે, હું આ શબ્દ વાપરીશ, ઘાઈ, એક એવી કદાચ આપણે એન્થુ તો નથી પણ હા, એટલે ગાય બરાબર છે, એનું મોસ્ટ નેગેટિવ પાર્ટ જેને આપણે લઈ શકીએ, એવી રીતે એમને દરેક જગ્યાએ પહેલા પહોંચવાની ઉતાવળ છે. હા, એક જે કોમ્પિટિશન છે તે કોમ્પિટિશન અહીંયા પણ લાગુ કરે, જ્યાં લાગુ કરવાની નથી. અહીંયા તમે કોઈ ટ્રેક પર નથી રમી રહ્યા, એટલે પેલું ફોમો, એમ હું રહી જઈશ. એક્ઝેક્ટલી. હવે આ વાતને હું સિવિક સેન્સની સાથે જોડવા માંગીશ પાછો. દેવાંશી, બહુ બેઝિક વાત આપણે શરૂ કરીએ. ધોરણ 1 થી ધોરણ 12ના પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર આપણી એક પ્રતિજ્ઞા છે, ભારત મારો દેશ છે, દરેક ભારતીય મારા ભાઈઓ બહેનો છે. આખી આપણે અત્યારે નવે નવ વાક્યો આપણે બોલીએ તો હું શ્યોર એવું કહું છું કે ધોરણ 1 થી ધોરણ 12 સુધી આપણે દરેક બાળકને સવારે પ્રાર્થનાની સાથે જો આ પ્રતિજ્ઞા લેવડાવી હોય તો ચોક્કસ એ વ્યક્તિ જ્યારે રોડ પર ઊભો રહેશે ત્યારે એને ભાઈ કે એને બેન દેખાશે, એને એની સંપ્રભુતા માટે વિચાર આવશે, એને બીજા સાથે સારું વર્તન કરવાનું છે એવું ચોક્કસ દેખાશે, અને એને બીજાની સમૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિ દેખાશે. હવે આ વાત જો આપણે એપ્લાય કરી શક્યા હોત ભૂતકાળમાં, દુઃખ સાથે કહું છું, તો અત્યારે આપણને કદાચ આટલી આપણે આ ચર્ચા કરવા બેસવું જ ના પડતું. એક્ઝેક્ટલી. પણ એ આપણે કરી શક્યા નથી, દુઃખદ રીતે ભૂતકાળમાં, વર્તમાનમાં પણ કરી રહ્યા નથી, કે જે ખૂબ જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ આપણા પેરેન્ટ્સ, આપણા એટલે મારા તમારા નહીં, પણ અત્યારે જે મોટા ભાગે રોડ પર વાહન ચાલકો છે એમના પેરેન્ટ્સ, એમણે ક્યારેય ધ્યાન નથી આપ્યું કે મારા બાળકને મારે કયા સંજોગોમાં કયું વાહન અને કેવી રીતે આપવું જોઈએ. દેવાંશી, બહુ ઓછા લોકોને ખબર છે કે આપણે જે સૌથી પહેલું લાયસન્સ આપીએ છીએ 16 વર્ષ પછી, કે જેને આપણે મોપેડનું લાયસન્સ કહીએ છીએ, વિધાઉટ ગિયર. હવે લોકો એવું માને છે કે વિધાઉટ ગિયર એક્ટિવા આપો દીકરાને ચલાવો. અંડર 50 cc, સ્પેસિફિકલી આ વાત છે, અંડર 50 cc, કે જેનું વેઇટ પણ એ પ્રમાણે નક્કી થયેલું છે. એક્ટિવા ઇઝ નોટ એપ્લિકેબલ ફોર ધેટ પર્ટિક્યુલર એજ ગ્રુપ, કારણ કે એની માનસિક અવસ્થા અને એની શારીરિક ક્ષમતા આ બંને એ વાહનને મેનેજ કરવા યોગ્ય. ગમે એટલું આપણે કે મારો દીકરો તો બહુ સારું ચલાવે છે, 10મા ધોરણના છોકરાઓ એક્ટિવા લઈને જાય છે. અમે એક નિયમ કરેલો, જે તે વખતે જ્યારે અમને કામ કરવાનો મોકો મળ્યો, અમારે બહુ સારી ટીમ હતી, અમને ખૂબ સારા લીડર્સ મળેલા. જે તે વખતે અમારા સીપી શિવાનંદ દા સાહેબ હતા, અમારા એડિશનલ કમિશનર પોલીસ ટ્રાફિક હરિકૃષ્ણ પટેલ સાહેબ હતા. ખૂબ મજબૂત ટીમ હતી અમારા લીડર્સ, ખૂબ સારી રીતે અમને કામ કરવાનો મોકો આપેલો. અમે એક નિયમ કરેલો કે સ્કૂલ યુનિફોર્મમાં કોઈ બાળક આપને ક્યાંય પણ રોડ પર જોવા મળે તો આપની એ નૈતિક ફરજ છે, તમે એને રોકો, વાહનની ચાવી લ્યો, નજદીકના કોઈ પોલીસ કર્મચારી અધિકારીને આપો અને એમને કહો કે એમના પેરેન્ટ્સ જોડે વાત કરે. સિમ્પલ. ખૂબ એટલી બધી એમને અસર જોવા મળેલી છે તે વખતે. એટ ધ સેમ ટાઈમ હવે સ્કૂલમાં સેમિનાર રાખતા, મેં વાત કરી કદાચ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક વિશે, તો અમે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કમાં બાળકોને લઈ જતા. ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક ત્યાં શું છે? બહુ દુઃખદ વાત છે કે પત્રકાર દેવાંશીને ખબર નથી જ્યારે કે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક શું છે, તો આપણી દર્શકોમાંથી તો આપણે કેમ અપેક્ષા રાખશું કે બધા લોકોને આ ખબર હશે. આપણી પાસે લાલ દરવાજામાં 1999માં તૈયાર કરેલું ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક છે, કે જેની અંદર સંપૂર્ણ ટ્રેક છે, ઢાળ કેવી રીતે આવશે, કેવી રીતે આપને ક્યાં ગાડી પાર્ક કરવી પડશે, કયા સિગ્નલમાં કેટલું ઉભું રહેવું છે, રાઈટ ટર્ન, લેફ્ટ, સી હોલ સિસ્ટમ ઓફ યોર રોડ્સ આર ધેર પ્રેક્ટિકલ. એટલે બાળકને એની અંદર એ સમજણ આવે ના, બાળકને તમારે ત્યાં પ્રેક્ટિકલી સાયકલ આપીને અંદર ફેરવવાનો છે, સિગ્નલ પર ઉભા રહેવાનું છે, ત્યાં પોલીસ એને સિટી મારીને સાઈડમાં રોકશે, વગેરે વગેરે વગેરે, બધું જ આની સાથે જોડવું જરૂરી છે. આપણે ત્યાં બહુ લાંબા સમય સુધી RSP નામની એક સંસ્થા ચાલતી હતી, રોડ સાઇડ પોલીસ, કે જેમાં આપણે સ્કૂલના બાળકોને યુનિફોર્મ પહેરાવીને રોડ પર ઉભા રાખતા હતા, કદાચ યાદ હશે એક સમયમાં. આ બધી વાતો આપણે ભૂલી ગયા છીએ. આજે નથી પાસે સ્કાઉટ ગાઈડ નથી, આપણી પાસે નથી, આપણે NCC ની અત્યારે કોઈ વ્યવસ્થાઓ મોટા ભાગની સ્કૂલોમાં, ઇવન ગ્રાઉન્ડ નથી. હવે તમે એ અપેક્ષા રાખશો કે એ વ્યક્તિને આપણે જ્યારે સમાજમાં સીધા છોડી દઈશું તો એ કેવું બિહેવિયર કરશે? ટ્રાફિકના ટ્રિપલ E ની પણ તમે વાત કરતા હોવ છો, એ શું છે? સી, ટ્રિપલ E ઇઝ ધ
બેઝ પાર્ટ ઓફ ધીસ ઓલ સોલ્યુશન. આ બધી જ સમસ્યાઓનો મૂળ જો કોઈ હાર્દ છે તો આ ટ્રિપલ ઈમાં રહેલો છે: એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરિંગ એન્ડ એજ્યુકેશન. ઓકે. હવે એન્ફોર્સમેન્ટ માટે થઈને ચોક્કસ એવું હું કહીશ કે અમે લોકો જ્યારે રોડ પર કામ કરતા હોઈએ છીએ, હાલ તો હું નથી એક્ટિવ, હા. પણ જે તે વખતે અમે જ્યારે રોડ પર કામ કરતા હોઈએ છીએ, ખૂબ કહી શકાય ને કે એક કડક હાથે જ કામ લેવાની વિચારધારા સાથે. કારણ કે ફરી એકવાર હું અહીંયા વાતને એક એક્ઝામ્પલ આપીશ. આપણે બાળકોને જ્યારે કોઈ વસ્તુ શીખવતા હોઈએ છીએ નાનપણથી, તો એક આપણી કહેવત છે, સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ. તો હવે બાળક છે એ મોટું બાળક થઈ ગયું હોય તો સોટી પણ મોટી થાય અને રૂમઝૂમ પણ થોડું મોટું થાય. કડક હાથે કામ લેવું જ પડે ત્યારે જ આપણે આ વાતને શીખવી શકીશું. પાકા ગળે કાંઠા ચડાવવાના હોય તો એના માટે તમારે કશું અલગ કરવું પડે. હવે એ વખતે જ્યારે કામ કરતા હોઈએ છીએ તો એ વખતે એન્ફોર્સમેન્ટ માટેથી એક નેગેટિવિટી લોકોના ધ્યાનમાં આવતી હોય છે કે લોકો એવું માનતા હોય છે કે પોલીસ છે એ અમારા માટે થઈને નુકસાનકારક છે. એટલે મતલબ ટૂંકમાં પોલીસ પૈસા લેવા માટે જ અમને રોકે છે. હસવા કરતા હું આ વાતને બહુ દુઃખ સાથે કહીશ કે તમામ લોકો નથી. હા, નહીં, પણ મહદઅંશે આવી એક પરિભાષા બની ચૂકી, આવી એક છાપ બની ચૂકી છે, પણ 100% એવું નથી અને નથી જ. કારણ કે અગર જો આવું જ હોત તો દેવાંશી આપણું ટ્રાફિક ચાલી જ ન શકતે. લોકો માત્ર ઉઘરાણ જ કરે. આપણે જે પીક આવર્સમાં અમદાવાદમાંથી કરીબ 25 લાખ વાહનો પસાર કરીએ છીએ, એ 25 લાખ વાહનમાંથી કરીબ 5 લાખ જેટલા વાહન ચાલકો બહારથી આવે છે કે જેને અમદાવાદની ભૂગોળ કે અમદાવાદના ટ્રાફિકની માનસિકતા જ ખબર નથી. અને એને આપણે કુલ કેટલા લોકોથી આપણે મેનેજ કરીએ છીએ? પોલીસના માત્ર ને માત્ર 2 શિફ્ટના થઈને 4000 લોકો. અને જ્યારે વખતે અમે કામ કરતા હતા, અત્યારે તો નથી આપણે આપી શકતા, પણ અમે લોકો જ્યારે અમે હોમગાર્ડ ટ્રાફિક બ્રાન્ચ ચલાવતા હતા, અમારી ટીમ, અમે 2 શિફ્ટના 900 લોકો, સોરી 400, હું 4000 બોલ્યો પોલીસના, એ 400 છે સાચી સંખ્યા. 400 લોકો છે, 400 પોલીસ કર્મચારીઓ સાથે ટીઆરબી હવે આવી છે. જે તે વખતે અમે ટીઆરબી હજી નહોતી ઇન્ટ્રોડ્યુસ કરી. એ વખતે હોમગાર્ડ અમે 400 હોમગાર્ડ એક શિફ્ટમાં અને બીજી શિફ્ટમાં 400 હોમગાર્ડ આપતા હતા. તો આટલા ઓછા એન્ફોર્સમેન્ટમાં પણ આપણે કામ ચલાવી લઈએ છીએ. એટલે ત્યાં આગળ વાત આવે છે જો કરપ્શનની, તો એને હું એટલું મહત્વ નહીં આપું. હા, એના માટે આપણે બહુ બધા પ્રયોગો કરેલા છે કે જેમ કે એક પ્રયોગ અમે જે તે વખતે કરેલો કે કરપ્શનને આપણે રોકવું જ છે તો કઈ રીતે રોકી શકીએ. કે સપોઝ એ વખતે અમે હોમગાર્ડને 305 રૂપિયા આપતા હતા દિવસના, એનું ઓનરેરિયમ પર ડે. તો એના ખિસ્સામાં 305 રૂપિયાથી વધારે એક પણ પૈસો નીકળે એટલે હી ઇઝ કરપ્ટ. આમ એક બેઝલાઈન બનાવેલી. હું મારી દરેક પરેડ લેતો હોઉં છું, લેતો હતો જ્યારે, અને મારી દરેક બ્રીફિંગમાં મારો એક આ પહેલો જ મુદ્દો હોય કે તમારા ખિસ્સામાં 305 રૂપિયાથી વધારે એક પણ પૈસો નીકળશે તો હું એને બ્રાઇબ સમજુ, હું એને કરપ્શન જ માનીશ અને હું કશી રાહ જોયા વગર એક્શન જ લઈશ. અને ખૂબ સારો ફાયદો જોવા મળેલો. મેં જેટલી પણ વાર ચેકિંગ કર્યું હોય, કરીબ નહોતું જોવા મળતું. હા, એક એવી પણ વાત જે તે વખતે લોકો કરતા કે હોમગાર્ડ છે એ પોલીસનું હેલ્પિંગ હેન્ડ છે ફોર ધ કરપ્શન. કારણ કે પોલીસને સસ્પેન્શનના વગેરેના ડર હોય છે, અથવા તો એ પરમાનન્ટ છે એટલે એમને એસીબીથી મોટા પ્રોબ્લેમ થાય છે. હોમગાર્ડ છે એ પરમાનન્ટ નથી, એ ઓનરરી સર્વિસીસ છે, તો એને બહુ નથી વાંધો હતો. પરંતુ અમે જ્યારે ટ્રાફિક બ્રાન્ચ ચલાવી, હું હકથી કહી શકું છું અમારા ઉપર એક પણ એસીબીની રેડ નથી થઈ, એક પણ એસીબીનો કેસ નથી બન્યો. રેડ તો થઈ હશે. ટીઆરબી ને અત્યારે શું હોય છે? અમે ટીઆરબી અમે જે તે વખતે હરિકૃષ્ણ પટેલ સાહેબની આગેવાનીમાં જ અમે ટીઆરબી નું, સુધીરભાઈ મહેતા આપણા એમના મેઇન ટ્રસ્ટી છે ટીઆરબી ટ્રસ્ટના, એમને અમે સૌથી પહેલી બેચ ટીઆરબી ની અમે જ રિક્રુટ કરેલી છે. ઓકે, એટલે ટીઆરબી ની સેલરી ટ્રસ્ટ કરે છે, સરકાર નથી કરતી. બંને છે. ટ્રાફિક નિધિમાંથી આપણે એને અમુક પોર્શન આપીએ છીએ, અમુક પોર્શન એને ટ્રસ્ટમાંથી મળે છે. પરંતુ દુઃખદ વાત એ છે કે એનો ટ્રેનિંગ પાર્ટ અત્યારે કોઈ પાસે નથી. ડે ટુ ડે ટ્રેનિંગ હોવી જોઈએ. જેમ અમે હોમગાર્ડ્સમાં એવરી વીક પરેડ્સ લઈએ છીએ, એવરી ટાઈમ અમે એનું બ્રીફિંગ કરતા હોય, એ ટ્રાફિક બ્રાન્ચ જોવા મળતું નથી. અને દુઃખદ રીતે અત્યારે આપણે હોમગાર્ડની સંખ્યાઓ પૂરી આપી શકતા નથી. એન્ફોર્સમેન્ટની વાત આપણે અહીંયા અધૂરી રાખીએ. હવે આપણે આવીએ એન્જિનિયરિંગ પહેલા.
રોડ એન્જિનિયરિંગ માટે થઈને સૌથી પહેલા એક બહુ અગત્યનો મુદ્દો આપણે લઈએ કે આપણે આ બિલ્ડિંગમાં છીએ અત્યારે, તો આપના બિલ્ડિંગમાં કદાચ 1000, 2000, 3000 લોકોની ક્ષમતા માટે આ બિલ્ડિંગ બનેલું હશે. આ બિલ્ડિંગ આપનું બન્યા પછી જ્યાં સુધી BU પરમિશન ન મળી આપને બિલ્ડિંગ યુઝેસ, ત્યાં સુધી આપ અહીંયા દસ્તાવેજ કરીને બેસીને કામ કરી શકતા નથી, કે જે માત્ર 3-4 હજાર લોકોને અસર કરતા બાબત છે. સામે આપણે વાત કરીએ રોડની, જે લાખો લોકોને, સમગ્ર સમાજને અસર કરતા બાબત છે, એના માટે આપણે કઈ પરમિશન નક્કી કરીએ? RU પરમિશન નામનો વિષય કોઈએ કદાચ ક્યાંય સાંભળ્યો હોય તો મારું ધ્યાન દોરવું. તમામ જગ્યાએ સર્ચ કર્યા પછી હા, બહુ બધા પેરામીટર્સ છે. રોડ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપણે કોન્ટ્રાક્ટર્સને આપવાનું હોય છે. હું આ જ વ્યવસાય સાથે સંકળાયેલો છું, એટલે મને ખ્યાલ છે કે આપણે એક રોડ કમ્પ્લીશન સર્ટિફિકેટ, આના ઉપર આપણે કશું જ કામ કરતા નથી સિરિયસ. જેમ કે આપણે BU માટે થઈને આપણે 12 બોર્ડ લાગેલું હશે, આપને એક આવીને પેલું લગાડી જશે કે વગેરે વગેરે. રોડ્સ પર આપણી આ કોઈ વાત નથી. આપણે બ્રિજ બનાવ્યો, રોડની હારે કનેક્ટ કર્યો, આ બધા બ્રિજ જોયું છે, રોડ અને બ્રિજની વચ્ચેનો આપને એક અલગ ગેપ જોવા મળશે. સો આવી નાની નાની બાબતો, બ્લેક સ્પોટ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રોડ એન્જિનિયરિંગમાં. જો આપણે 100 મીટર સુધી આપનું વિઝન 100% ક્લિયર નથી, દેન ખૂબ ધ્યાન રાખો, બ્રેક કરો, જોઈને આગળ ચાલો. કારણ કે રોડ એન્જિનિયરિંગ છે એક તાજો દાખલો. મેં ગઈકાલે જ રાત્રે એક વિડીયો કર્યો, આજની આ વાત ને સપોર્ટિવ થાય એવો. ઇસ્કોન બ્રિજ પર એક અકસ્માત આપણે બહુ દુઃખદ જોયેલો. હવે એ અકસ્માત વખતે હું 3-1 કલાક પછી એ જગ્યા પર પહોંચી ગયેલો, મને જેવા મેસેજ મળ્યા એ વખતે, અને મેં એ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન મારા માઇન્ડથી વિચાર્યું કે આ ખરેખર આટલી મોટી દુર્ઘટના કેવી રીતે બની. દેવાંશી, એ બ્રિજને આપણે જ્યારે બરાબર જોઈશું ને, તો એ બ્રિજ એવી રીતે ચડી શકાય છે કે જ્યાં અગર તમારી સ્પીડ 80 પણ હોય ને, 80 થી બી તમે અંદરની સ્પીડમાં હો, તો તમારી લાઇટનું ફોકસ છે સ્ટ્રેટ જઈ રહ્યું છે. તમે જેવા એક પોઈન્ટ પર આવો છો પછી તમને નજદીકની વાત દેખાવાની, ત્યાં તમને કશું દેખાવાનું નથી. પોલ લાઇટ્સ બિલકુલ અવેલેબલ નથી. બ્રિજનો જે કનેક્ટિંગ પાર્ટ છે પર્ટિક્યુલર, ત્યાં તો આજ પણ પોલ નથી. ઇવન મેં ગઈકાલનો જે વિડીયો જોયો, આજે પણ ત્યાં વ્હાઇટ બેલ્ટ જે હોવા જોઈએ તમને રોડ એન્ડના, કશું દેખાતું નથી, વચ્ચેના કોઈ પટ્ટા નથી, નો રિફ્લેક્ટર્સ. સો ધીસ ઇઝ ઓલ્સો એ ફેલ્યોર ઓફ રોડ એન્જિનિયરિંગ, કે જે આટલા મોટા અકસ્માતના આટલા લોકોના જીવ આપણે કદાચ દર 3 મિનિટે એક જીવ ગુમાવીએ છીએ, અને એમાંથી એક માઇનોર છે. હવે આપણે વિચાર કરો કે માત્ર ને માત્ર ટ્રાફિકના કે વાહનોના કારણે આપણે મર્ડર કે બીજા મોટા ગુનાઓ કે મોટી બીમારીઓ કરતાં પણ વધારે જીવ આપણે ગુમાવીએ છીએ. તો આપણે બેંગ્લોર સાથે શું કમ્પેરિઝન કરશું? આપણે આપણા સાથે જ કમ્પેરિઝન કરીને આપણે સુધારીએ ને આપણને. સો ધ પાર્ટ ઓફ રોડ એન્જિનિયરિંગ, એમાં સેમ ટાઈમ આપણે રોડ એન્કરેજમેન્ટનો પણ બહુ મહત્વનો મુદ્દો લેવો પડશે. એટ ધ સેમ ટાઈમ આપણે હવે પાછા આવીએ એજ્યુકેશન ઉપર. સો એજ્યુકેશન, શિક્ષણથી વધારે મોટો આપનો સહકાર અથવા તો આપનું શસ્ત્ર કશું જ નથી દરેક બાબતોમાં, માત્ર ને માત્ર ટ્રાફિકને લગતી બાબતો નહીં, દરેક બાબતમાં. આપણે જેમ હમણાં વાત કરી ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કની, એવી રીતે આપણે સ્કૂલોમાં આપણા કોઈ વ્યાયામ શિક્ષક ક્યારેય આપણને એવું શીખવતા નથી કે આપણે રોડ ઉપર કેવી રીતે ચાલવાનું છે, આપણે રોડ કેવી રીતે ક્રોસ કરવાનો છે, આપણે વાહન ચલાવતી વખતે શું શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે, ટાયર પ્રેશર ચેક કરવું છે, લાઇટ્સ ઓન વગેરે વગેરે, કશું આપણે કંઈ શીખવાડતા નથી. અગેન આનાથી પણ જો આપણે વધુ દુઃખદ વાત સમજીએ તો એવું એજ્યુકેશનનો કોઈ પાર્ટ જ નથી આપણા સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં કે જ્યાં ટ્રાફિકને લગતો કોઈ આપણે મુદ્દો, બેઝિકલી બાળકને નાનપણથી તૈયાર કરવામાં આવે આવનારા સમય માટે, રોડ માટે. કોઈ પણ વાતને જો તમારે સામાજિક રીતે સુધારવી છે, આ છેવટે સમાજની વાત છે. આપણે એવું નહીં સમજીએ કે ટ્રાફિક એટલે માત્ર ને માત્ર વાહનોને લગતી બાબત કે માત્ર ને માત્ર પ્રશાસનની જવાબદારી. બિલકુલ નહીં, આ એક સંયુક્ત સામાજિક જવાબદારી છે. કારણ કે હું આપને નુકસાન કરીશ કે આપ મને નુકસાન કરશો, છેવટે તો નુકસાન આપણું સમાજનું અંદર જ છે. એન્ફોર્સમેન્ટ એટલે કે વ્યવસ્થાપન કે પ્રશાસન તો એના ઉપર થતું નિયંત્રણ કરશે, સંપૂર્ણ શક્ય નથી જ. સો એક વાત અહીંયા આવીને ઉભી રહે છે કે આપણે ટ્રાફિક માટે થઈને અવેર કરવા પડશે આપણા દરેક નવા ડ્રાઈવર્સને. એટ ધ સેમ ટાઈમ આપણે લાઇસન્સિંગ ઓથોરિટી અને લાઇસન્સિંગ પ્રોસેસ બહુ સારી રીતે સમજવી પડશે. દેવાંશ સાહેબ, એક વાહન ખરીદશો તો આપને વાહનનું રજીસ્ટ્રેશન આપના ઘરે આવીને મળી જશે. તમે માત્ર પૈસા ચૂકવો છો, ડીલર તમને બધી જ સગવડતા પૂરી પાડશે. આપને એમ નહીં પૂછે કે આપની પાસે પાર્કિંગની જગ્યા છે કે નહીં, આપને એમ પણ નહીં પૂછવામાં આવે કે આપની પાસે લાયસન્સ છે કે નહીં, આપને એ પણ નહીં પૂછવામાં આવે કે આપ આ વાહનનો ઉપયોગ ક્યાં કેવી રીતે શું કરવાના છો. એટ ધ સેમ ટાઈમ
લાયસન્સ લેવા માટે થઈને આપણે એક 100 ક્વેશ્ચન 100 પ્રશ્નોની આપણે પ્રશ્નોત્તરી પૂરી કરવાની, અને પછી એ સરસ મજાનો ટ્રેક છે એના ઉપર તમારે રિવર્સ લેવાનું, પાર્કર વગેરે વગેરે કરીને તમે સેન્સર્સમાંથી પાસ થઈને આવશો ત્યારે તમને લાયસન્સ મળશે. એટલે આ જે વિસંગતતા છે, જેથી કરીને અત્યારે એવું બની રહ્યું છે કે આપણી પાસે સપોઝ અમદાવાદમાં હું એક ફિગર પ્રમાણે વાત કરું તો અગર આપણે 100 વાહન રજીસ્ટર કરીએ છીએ તો સામે આપણે 30 લાયસન્સ જ આપી શકીએ છીએ. આ ખૂબ મોટી વિસંગતતા છે, જેના કારણે બની શું રહ્યું છે કે જાણે અજાણે આપણી પાસે પ્રોપર ડ્રાઈવર લાયસન્સ સાથેના નથી, અથવા તો જે લાયસન્સ છે એ જૂના લાયસન્સ છે કે જેને આપણે આ નવી પ્રોસેસમાંથી પાસ કરી શક્યા નથી. એના માટે એજ્યુકેશનનો એક ભાગ એવો આવી શકશે, આ એજ્યુકેશનના ભાગમાં આવે છે કે તમારે દરેક ડ્રાઇવિંગ લાયસન્સને એવરી યર રિન્યુ કરવું પડશે, અને વિથ ધેટ પર્ટિક્યુલર ટેસ્ટ. પણ એકચ્યુઅલી આમાં પ્રોબ્લેમ શું છે કે તમે જે સોલ્યુશન કહી રહ્યા છો એમાં સમસ્યા શું આવે છે કે જે નાગરિકોને અંગત અનુભવ થાય છે, ઉદાહરણ તરીકે કે જે 30% લોકો લઈ રહ્યા છે લાયસન્સ, એમની વાત કરીએ, એમના પર્સપેક્ટિવથી સમજીએ. આરટીઓમાં જઈને લાયસન્સ લેવું એ ખાલી મને ડ્રાઇવિંગ આવડે અને હું સારી રીતે ગાડી ચલાવી દઈશ તો લઈને આવું એટલું ઇઝી નથી. એ દિવસે આરટીઓનું સર્વર પણ ચાલુ હોવું જોઈએ, એ દિવસે મારે બાકીની બધી સમસ્યાઓ પણ જોવી પડશે. આ જે પ્રશ્નો આવે છે ને નાગરિકને કે એ એટલું ઇઝીલી કે સરળતાથી નથી થતું કે હું એક લાઇનમાં છું, મને ખબર છે કે મારો 50મો નંબર છે, મને એ ખબર છે કે મારો આટલો વેઇટિંગ ટાઈમ છે. લાયસન્સ લેવા જવું એટલે ટૂંકમાં તમારે એ દિવસે રજા પાડીને જવાનું, અને પછી એ થશે કે નહીં એટલે તમે જે કહી રહ્યા છો કે દરેક વર્ષે રિન્યુ. ફરિયામાં હું થોડી વાત કરેક્ટ કરીશ. હું રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સાથે જોડાયેલો નથી, મારું કામ હોમગાર્ડ સાથેનું છે, એટલે અમે પોલીસ વિભાગની સહાયક દળ તરીકેનું કામ કરીએ છીએ. પરંતુ આનો જવાબ દેવો પણ મારી ફરજમાં આવે છે. સાચો જવાબ દેવો હોય, સુધારવી આ વાતને, જે માનસિકતા જનરલી બનેલી છે લોકોની. અને પહેલી વાત તો સર્વર ડાઉન થવું એ પોસ્ટ ઓફિસમાં પણ થશે, પાસપોર્ટ ઓફિસમાં થશે, અને રેવન્યુની કોફીમાં થશે, દરેક જગ્યાએ થતું હશે. એક્ઝેક્ટલી. પણ આમાં કેવું, એના નાગરિકના સમયની કોઈ કિંમત જ નહીં. તો પછી દર વર્ષે રિન્યુ કરવાની વાત આવે. આપણે દેવાંશીબેન જ્યારે કોઈ દસ્તાવેજ કરવા જઈએ છીએ કરોડો રૂપિયાનો, ત્યારે પણ સર્વર ડાઉન હોય છે અને આપણે આજનું ટોકન લઈને ફરીવાર જવું પડે. એવા કેટલા લોકો છે ને કરોડોનો દસ્તાવેજ કરવાની જરૂર પડે છે, અને આમાં 30% એ ડ્રાઈવરની વાત કરું છું જેનો રોજગાર એના પર નમેલો છે. ચોક્કસ એવું અહીંયા જોડીશ કે જે કરોડો રૂપિયાનો દસ્તાવેજ થાય છે ને એમાં જેટલા લાયસન્સ હોલ્ડર છે ને એના કરતા વધારે લોકોની રોજીરોટી અથવા તો એની ઉપર અસર થતી હોય છે. હા, એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે બધું જ જો આપણે નાગરિક પર ઢોળીશું તો એ તંત્ર ક્યારે સુધરશે. અહીંયા આપણે આવીએ આરટીઓ માટે. હવે આપણે આ વિષયને હું લેવાનો હતો, પણ તમે આ પ્રશ્ન મને કરીને વધારે ઈઝી કરી દીધું. આપણી પાસે કુલ આરટીઓ કેટલા? 33 જિલ્લા પ્રમાણે એક, અથવા તો જિલ્લા પ્રમાણે બે. મોટો જિલ્લો હોય તો બે બન્યા છે. એના સામે આપણી પાસે આરટીઓ ઇન્સ્પેક્ટર્સ કેટલા? છેલ્લી ભરતી યાદ છે ક્યારે કરી આપણે? નહીં. ઓકે. હવે જે આરટીઓ ઇન્સ્પેક્ટર્સ છે એમની પાસે કામનું ભારણ કેટલું છે? માત્ર ડ્રાઇવિંગ લાયસન્સ કે પ્રાઇવેટ વ્હીકલ્સને છોડીને કોમર્શિયલ વ્હીકલ્સ એ સૌથી મોટું ભારણ છે. એટલે હું એ જ કહી છું કે આનો બહુ વિશાળ વિષય છે. આના ઉપર આપણે જેટલા કલાકો વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે બહુ અંદર જવું પડશે આમાં વાત કરવા માટે. હું અહીંયા બહુ સિરિયસ વાત કરીશ કે આરટીઓને એક મોટર એટલે કે સ્કૂટર ચાલક માટે કે એક કાર ચાલક માટે જેટલું સિરિયસ રહેવું પડશે એના કરતા 100 ટાઈમ સિરિયસ રહેવું પડશે એક કોમર્શિયલ ડ્રાઈવર માટે. એક્ઝેક્ટલી. કે જે બસ ચલાવી રહ્યા છે, જે ટ્રક ચલાવી રહ્યા છે, બસનું કે ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેના ભાગરૂપે 50 લોકોનું જીવન નભેલું છે એના પર. એઝ પર ધ સેમ ટાઈમ કે જે આપણે 8 પાસ વ્યક્તિને માત્ર એક સાદી પ્રક્રિયામાંથી ડ્રાઈવર બનાવી દઈએ છીએ અને આપણે એને 50 લોકોનું જીવન એના હાથમાં સોંપી દઈએ છીએ. એક્ઝેક્ટલી. અને એની સામે આપણે એજ્યુકેશન વાત કરીએ છીએ તો એક ડોક્ટર, એને આપણે 18 વર્ષ ખાઈ જઈએ છીએ. પછી એ એમબીબીએસ થયા પછી એક કોઈ એમડી સાથે 2 વર્ષ કામ કરશે અને પછી એક કોઈ બીમાર લોકો ઉપર કામ કરશે. આ પ્રોફેશન અને આ પ્રોફેશન કદાચ હું માનું છું ત્યાં સુધી આ ઓછું નુકસાન કરનાર છે ડોક્ટર પ્રોફેશન, અને આ પ્રોફેશન છે એ બહુ મેજર નુકસાન કરે છે. હા, કેમ કે ડ્રાઈવરની એક ચૂક અને 50 માણસોની જિંદગી ગઈ બસ ખીણમાં કે ખાડામાં, કેમ કે એને ઓવરટેક કરવું હતું ખોટા સમયે. તમે દરરોજનું સમાચાર પત્ર ખોલશો એટલે તમને એક્સિડન્ટનો સૌથી પહેલો કોઈને કોઈ ભાગ જોવા મળશે. એક આપણી એ પણ બહુ મોટી દુઃખદ
અથવા તો કરુણા કહી શકાય એ બાબત છે કે આપણને કેટલી ગાડીઓ પસાર થઈ ગઈ એનું આપણે મૂલ્યાંકન નહીં કરીએ, પણ કઈ ગાડી અટકીને એને આપણે પહેલા જોઈશું. એ આપણી એક જનરલ પર્સપેક્ટિવ છે વાચકોનો કે દર્શકોનો હું વાત કરીશ તો. અને એના ભાગરૂપે જ મીડિયા પણ એ રીતે કામ કરતું હોય છે મોટે ભાગે. કામ જ અટક્યું એ બતાવવાનું છે બેસિકલી. હા, જેટલા સારા કામ થતા હોય છે ને દેવાંશુ, હું બહુ દુઃખ સાથે આ વાતને જોડીશ. અમે જ્યારે કોઈ મોટી ડ્રાઈવ કરતા હોય, જેમ શાંતા ડ્રાઈવ કરતા, જેમ અમે દરેક સ્કૂલો કોલેજોમાં જઈને અમે એક પ્રકારનું અવેરનેસ ઓફ ટ્રાફિક ચલાવતા, કોર્પોરેટ્સમાં જઈને અમે કાર પુલ માટે, ઓલ્ટરનેટ રોડ માટે અમે લોકોને એક મોટું ગેધરિંગ કરીને અમે ત્યાં સેમિનાર લેતા. આ બધી વાતને મીડિયાએ એટલું જે તે વખતે અમે કામ કરતા એટલું મીડિયાએ લોકો સુધી ન પહોંચાડ્યું. કદાચ પહોંચાડ્યું હોત તો અમે સેમિનારમાં કદાચ 800 લોકોને 1000 લોકોને કહી શકતા હતા, પણ એ જ અગર મીડિયામાં ગયું હોત તો એ લાખો કરોડો લોકો સુધી એ વાત પહોંચી શકી હોત. અને હજી પણ એ કદાચ થઈ શકે અને કરવા યોગ્ય છે. ઓકે, તો હું આને કન્ક્લુઝનમાં ટ્રિપલ ઈની રીતે લઈ રહી છું આજની આ ચર્ચાને, કે જો આપણે ભવિષ્યનું ભારત વધારે સશક્ત બનાવવા માંગીએ છીએ, ટ્રાફિક મુક્ત બનાવવા માંગીએ છીએ, ફેટલ એક્સિડન્ટ્સ ઓછા કરવા માંગીએ છીએ, તો આપણે શરૂઆત, કોઈ પણ વ્યક્તિ હાથમાં વાહન લે છે એની પહેલા એની પાસે સમજણ હોવી જોઈએ કે એને ગાડી કેવી રીતે ચલાવવાની છે. અને એ ખાલી માત્ર લાયસન્સની પ્રક્રિયા પૂરતી સીમિત નહીં, એની અંદર એક ઘડવામાં આવે કે સામેવાળાનું જીવન જ્યારે તમારા હાથમાં છે તો તમારે કેટલું અવેર રહેવાની જરૂર છે, થી લઈને રોડ યુસેજનું જે સર્ટિફિકેટ છે RU, એ પણ એની અંદર જવાબદારી ભજવે છે. અને પછી મને એવું લાગે છે કે છેલ્લો રોલ એન્ફોર્સમેન્ટનો છે કે આટલું બધું શીખવ્યા પછી કોઈ સીધું ન ચાલે તો એને રોકવાનું અને એને ગંભીરતાથી એના પર કામ કરવાનું છે. અપેક્ષા રાખીએ કે આપણી આ ચર્ચાના અંતે ફ્રૂટફુલ આવે. આ 3 વાતમાં મેં ક્રમ અલગ રાખેલો. હા, અને મેં એને ઉલટો કર્યો છે. હા, હવે અહીંયા હું એક વાત ચોક્કસ અને બહુ ગંભીરતાથી જોડવા માંગીશ કે આપણે ટ્રાફિક મુક્ત તો ક્યારેય નથી થઈ શકીએ, પરંતુ આપણે ટ્રાફિકને રેગ્યુલરાઇઝ કરી શકીશું. હંમેશા એવું બનતું હોય છે કે આપણે કોઈ વાતને રોકી શકતા નથી પણ બદલી તો શકીએ છીએ. સો આપણે એવો બદલાવ આવે એવી કોશિશ કરીએ અને સહિયારો પ્રયાસ કરીએ, નહીં કે ખાલી પ્રશાસન કે ખાલી તંત્ર, દરેક નાગરિકો પોતે પણ પોતાના બાળકોનું, પોતાનું અને પોતાના વડીલોનું, આ ત્રણેયનું જીવન જોઈને ત્રણેયની સુખાકારી માટે અને સમગ્ર સુખાકારી માટે કામ કરે એવી મારી અપેક્ષા. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને અંતે જો તમે તમારા બાળકને હાથમાં ચાવી આપી રહ્યા છો તો તમે માત્ર પોતાના બાળકનું નહીં, સામેવાળાનું પણ સંભવિત નુકસાન કરી રહ્યા છો. કઈ અવસ્થામાં એ ડ્રાઈવ કરે છે એ પણ જવાબદારી તમારી જોવાની છે. એટલે બીજા કોઈ વાલા હોય કે ન હોય, પોતાના બાળકો તો વાલા હોય જ. તો આપણે એ રીતે પણ શરૂઆત કરીએ અને ટ્રાફિકનું ચેપ્ટર 1 ઉમેરાય અભ્યાસક્રમમાં, તો એ કદાચ બહુ મોટો ફરક આવશે. નમસ્કાર.